આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા માર્ગના મજબૂતીકરણ માટે 1470 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ રસ્તાઓના કામ થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામના ટ્રાફિકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગની સગવડતા મળશે. મુખ્યમંત્રીએ કુલ 688 કિલોમીટરના 65 માર્ગ માટે આ રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા 15 દિવસથી થઈ રહેલા વરસાદને પરિણામે મધ્યમ સિંચાઈના 20 ડેમો પૈકી 17 ડેમોમાં નવા નીરની આવક થઈ છે, જે અંતર્ગત મુન્દ્રા તાલુકાનો કારાઘોગા ડેમ 75% ભરાઈ ગયો છે, જ્યારે બાકીના ડેમોમાં 1 થી 1.5 ફૂટ જેટલા પાણીની આવક થઈ છે, જેમાં ભુજ તાલુકાનો રુદ્રમાતા, કાયલા અને કાસવતી ડેમ, નખત્રાણા તાલુકાના નિરોણા, ભૂખી અને મથલ ડેમ, અબડાસાના કંકાવતી, જંગડિયા, મીટી અને બેરાચિયા ડેમ, રાપરના સુવઈ અને ફતેહગઢ ડેમ, મુન્દ્રાનો ગજોર ડેમ અને માંડવીના ડોણ ડેમનો સમાવેશ થાય છે, જ્યારે લખપતના સાંધ્રો, ગોંધાતળ અને નરા ડેમમાં હજુ સુધી નવા પાણીની આવક શરૂ થઈ નથી. ડેમો જળાશયોમાં નવા નીરના આગમનથી અબોલ જીવોને ફાયદો થશે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા આગામી ઓક્ટોબર મહિનામાં 14મો પદવીદાન સમારંભ યોજવાનું નક્કી કરાયું છે. એ માટે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા અનુરોધ કરાયો છે. 14મા પદવીદાન સમારોહ માટે ડિગ્રી ફોર્મ આવતીકાલથી 3 ઓગસ્ટ સુધી ઓનલાઈન ભરી શકાશે. કચ્છ યુનિવર્સિટીમાંથી વર્ષ 2023 સુધીમાં જે વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક થયા હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન ડિગ્રી ફોર્મ ભરી શકશે. સાહિત્યનું મૂળ તત્વ સંવેદનાનું છે, જે માનવી વચ્ચે જોડાણનું કામ કરે છે, તેવું વીઆરટીઆઈ માંડવી ખાતે યોજાયેલ સુવર્ણ સાહિત્ય સંમેલનના પ્રારંભે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ડોક્ટર હર્ષદ ત્રિવેદીએ જણાવીને સમગ્ર સાહિત્યને પ્રેમ, પ્રકૃતિ અને ઈશ્વરમાં સમાયેલું ગણાવીને કચ્છ સાથેના પૂર્વ સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે ગોરધન પટેલ કવિએ સાહિત્ય ક્ષેત્રે કચ્છમાંથી અનેક નવા ચીલા પડ્યા હોવાનું જણાવીને સ્વયંભૂ જોડાયેલા ડેલિગેટ્સને બિરદાવ્યા હતા. સંકલનકાર ડોક્ટર કાંતિ ગોરે વિષયોથી માંડીને તેના વક્તાઓની પસંદગી સુધીની માહિતી આપતા આવા કાર્યક્રમો આપણને ઘણું શીખવતા હોવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે સંમેલનના વક્તાઓના વક્તવ્યનું સંકલિત પુસ્તક ફલશ્રુતિનું વિમોચન કરાયું હતું. નખત્રાણા તાલુકાના નેત્રા, લક્ષ્મીપર, રામપર, નાગવીરી, ખીરસરા, બાંડિયારા સહિતના વિસ્તારમાં ભૂતળના મીઠા પાણી તથા મેઘવૃષ્ટિને કારણે ખેડૂતોએ મગફળીનું આગોતરું આયોજન કર્યું હતું. ચોમાસાના આરંભમાં થયેલી મેઘમહેરને પગલે 2000થી વધુ એકર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરાયું છે, ત્યારે આ વિસ્તારના ખેતરો હરિયાળા બન્યા છે. વિદેશમાં નિકાસ ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં મગફળીના વાવેતર માટેના બિયારણની મોટા પ્રમાણમાં માંગને પગલે ખેડૂતોને સારી આવક મળે છે, ત્યારે ચાલુ વર્ષમાં વરસાદ સારો થતાં મગફળીની વિક્રમી પેદાશ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. આજે દેશભરમાં આશુરાએ મોહરમના તહેવારને મનાવવામાં આવી રહ્યો છે. 7મી સદીમાં કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાના જીવનું બલિદાન આપનાર મોહમ્મદ પૈગંબરના પૌત્ર હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓના બલિદાનની યાદમાં આજના દિવસે શોક મનાવવામાં આવે છે. આ પ્રસંગે તાજિયાનું સરઘસ કાઢવામાં આવે છે. ગઈકાલે જિલ્લા મથક ભુજના વિવિધ વિસ્તારોમાંથી સુશોભિત તાજિયા પળમાં આવ્યા હતા, જ્યારે આજે બપોરે પરંપરા અનુસાર વિશાળ તાજિયા જુલુસનું આયોજન કરાયું છે. તાજિયા જુલુસના માર્ગ પર વિવિધ સંસ્થા સમુદાય દ્વારા ન્યાઝની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ચોમાસાની 3 સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા 20મી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં, 18મી જુલાઈએ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.